બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચમાં એડમિશન લઈ શકે છે? આ સવાલ તમારો રેગ્યુલર મને વોટ્સઅપ ગ્રુપમાં આવી રહ્યો છે. તો આજના વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે જો તમે 12થમાં બાયોલોજી, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી કરેલું હોય અને તમારે એન્જિનિયરિંગની કઈ બ્રાન્ચમાં જવું છે એ સવાલ હોય તો આજના વિડીયોમાં તમને ખ્યાલ આવશે કે કઈ 7 બ્રાન્ચ છે કે જેમાં તમે એડમિશન લઈ શકો છો. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. વિડીયો ચાલુ કરતા પહેલા તમારી આખી એડમિશન પ્રોસેસ ચાહે ફાર્મસી હોય કે એન્જિનિયરિંગ હોય ફ્રી ઓફ કોસ્ટ આપણે સમજાવવાના છે. એના માટે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા છે. કોઈ એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી, ના જોડાયેલા હોય તો જોડાઈ જજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો જેથી આવનારી બધી જ અપડેટ તમને ઇન્સ્ટન્ટ મળતી રહે. હવે આ જે પીડીએફ છે, ઘણા ટાઈમથી હું પીડીએફ શોધી રહ્યો હતો, મારા ડેટામાં હતી પણ મળતી નહોતી અને ફાઇનલી મને પીડીએફ મળી ગઈ છે. કેમ કે આપણે ક્યારેય વિધાઉટ પ્રૂફ વાતો હવામાં કરતા નથી. તો તમે જો બી ગ્રુપમાં હશો તો તમારે કઈ ફિલ્ડમાં તમે જઈ શકશો. તો જો લખેલું છે સૌથી પહેલું એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અને બીજી એની જ બ્રાન્ચ છે TFWS. TFWS એટલે ફ્રી સીટ. પછી બાયો ઇન્ફોર્મેટિક હે ને, એને એનું TFWS. બાયોટેકનોલોજી એનું TFWS. પછી ફાર્માસ્યુટિકલ અને એનું TFWS. ફૂડ પ્રોસેસિંગ એનું TFWS. ફૂડ ટેકનોલોજી અને એનું TFWS. તો 1 2 3 4 5 ને 6 એકચ્યુઅલમાં 6 બ્રાન્ચમાં તમે જઈ શકો છો બાયોલોજી તમે જો લીધેલું હોય તો. અહીંયા ક્લિયરલી લખેલું છે. આ બધી બ્રાન્ચ એવી છે કે જે એટલી બધી સારી બ્રાન્ચ પણ નથી, બરાબર? એટલી બધી સારી બ્રાન્ચ પણ નથી. લાસ્ટ યર એવી વાત હતી કે કોમ્પ્યુટર આઈટીમાં પણ તમને જવા દેશે, પણ પછીથી એ કેન્સલ આઉટ થઈ ગયું હતું અને આ એસીપીસીનું એક સરસ મજાનું સર્ક્યુલર આવી ગયું હતું કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી હોય તો તમે આટલી બ્રાન્ચની અંદર એડમિશન લઈ શકો છો. આના સિવાય વધારે કોઈ બ્રાન્ચમાં તમે લઈ નહીં શકો. જો કોઈ ચેન્જ હશે તો એસીપીસીની વેબસાઇટમાં સર્ક્યુલર આવશે, પણ હજી સુધી તો કોઈ સર્ક્યુલર આવેલો નથી. જો કોઈ સર્ક્યુલર આવશે તો એનો પાછળથી આપણે 100% વિડીયો બનાવી દઈશું. તો તમારા જેટલા પણ બાયોલોજીના મિત્રો છે એમના સુધી આ વિડીયો ખાસ શેર કરજો જેથી એ ભ્રમમાં ના રહે, કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન મળી શકે છે. તો મળી છે આવી જ કોઈ નવી અપડેટ સાથે. સાથે તમારા નીટના લાસ્ટ યરના કટ ઓફ આપણે આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રિયેશ વિદ્યાપીઠ પર મૂકી રહ્યા છીએ. તો ખાસ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જોતા રહેજો. એમાં કોલેજ વાઇઝ લાસ્ટ યરના કટ ઓફ આવી રહ્યા છે. બાય, ટેક કેર.